હમણાં એક વખત પતિ પત્ની છે એ બરાબર ખરીદી કરવા માટે નીકળ્યા હતા અને ત્યાં પતિની સાથે છે ને એક છોકરી ઊભી હતી. એટલે પતિ છે એમની યારે વાતું કરતો હતો અને એમની ઘરવાળી બરાબર એમને જોઈ ગઈ, દોડતી દોડતી પાહા આવ્યો અને પાહા આવીને પૂછ્યું કે કોણ હતી ઈ ચૂડેલ. એટલે ઓલા ઘરવાળાએ કીધું કે અમે બે ભેગા ભણતા. એટલે ઘરવાળીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે હું પૂછતી હતી તમને. એટલે ઓલાએ કીધું કે એમ કહેતી હતી કે તે મારી હારે લગ્ન કર્યા હોત ને તાર થેલી ન ઉપાડવી પડત. ત્યાં તો ઘરવાળીએ હાથમાંથી થેલી ઝંટી લીધી હો. એ કે આવી જ હાઈલી આવે નકરી ચૂડેલું. હા, હમણાં એક વખત હું એક કાર્યક્રમની અંદર ગયો, ત્યાં એક ભાઈ મારી પાસે આવ્યા. મન કે વિશાલભાઈ તમને ખબર છે કે પત્ની આપણી યારે ઝઘડો કરવા આવે તો એને શાંત કેમ કરાવાય? મેં કીધું ના, આવી તો મને નથી ખબર. મન કે તમે કે જ્યારે તમારી ઘરવાળી છે તમારી યારે ઝઘડો કરવા આવે ને ત્યારે એની યારે સેલ્ફી લેવાનું ચાલુ કરી દો. હા, ઘરવાળી છે કે દાંત કાઢવા માંડશે. હા હા, ને અત્યારના ટાઈમના બહેનોય ભાઈ ગજબના થઈ ગયા જો. હા, કોઈ પણ જગ્યાએ જઈ સેલ્ફી લેવાનું મૂકતા નથી. હમણાં મારી ઘરવાળી છે એક વખત બરાબર ગામમાં ખરીદી કરવા ગઈ, 3 કલાકે પાછી આવ્યો. એટલે પાછી આવી મેં એમને પૂછ્યું, મેં કીધું શું ખરીદી કરી તે? મન કે 3 પિન ને 45 સેલ્ફી. હા, વાત જવા દો ભાઈ, ખરેખર. હમણાંના ટાઈમમાં સાહેબ આપણને બધાને ખબર છે કે કોરોના ગયો અને કોરોના ગયો પછી માંડ બધું તંત્ર છે એ પાછું પોતાના પાટે ચડ્યું છે. એમાં કંપનીએ છે એ બધા ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા. એક બેન છે એમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા હો. ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા એટલે ઇન્ટરવ્યૂવાળા ભાઈએ પૂછ્યું કે બેન તમે શું કરો છો? બેને કીધું કે હું પાયલોટ છું. એટલે ઓલા ભાઈ નવાઈ લઈ ગઈ. કે સરસ, સારી વાત કહેવાય. કે તમે શું ઉડાવો છો? ઓલા બેન કે મારા ઘરવાળાના પૈસા. હા, આવા થઈ ગયો, આવા પાયલોટ બને બેનો અત્યારે. તે ઇન્ટરવ્યૂ વાળો પાછો એનો માથાનો. કે મારો છોકરો કે સેનામાં છે. એ બેન કે કઈ સેનામાં? તો કે રોજ પબજી રમતો હોય. હા, ગોટે ચડાવી દીધું જો અત્યારે સોશિયલ મીડિયા ને ગેમે બધાને. એવા લોકો થઈ ગયા છે. હમણાં એક વખત હું બરાબર ક્લાસની અંદર ભણાવતો હતો અને છોકરાઓ તોફાન કર્યો. એટલે મેં છોકરાઓને કીધું, મેં કીધું જે તોફાન કરશે ને એને હવે પછી હું મરઘો બનાવીશો. ત્યાં મારી છેલ્લી બેચેથી જગો ઊભો થયો. મન કે સાહેબ હું વેજીટેરિયન છું, વટાણાનું શાક બનાવજો. હા, આનો આપણે શું જવાબ દેવો? મને પરસેવો વળી ગયો ઘડીક વારમાં તો. હમણાં એક દિવસ એક શિક્ષક છે એ ક્લાસની અંદર ભણાવતા હતા. ક્લાસની અંદર બરાબર ભણાવતા હતા એટલે એમણે પ્રશ્ન પૂછ્યો કે બોલો છોકરાઓ, તાજમહેલ કોણે બનાવ્યો હતો? ત્યાં એક છોકરો ઊભો થઈને કે સાહેબ કડિયાએ. સાહેબ કે એમ નહીં, કે હું એમ પૂછું છું કે આ તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ઓલો પાછો કે સાહેબ કોન્ટ્રાક્ટરે. છેલ્લે સુધી હરખો જવાબ ન દીધો. હા, હમણાં એક વખત એક ભાઈ બહેન છે એ બરાબર બેઠા હતા અને ભાઈ છે બરાબરનો આળહું, 1 નંબરનો આળહું. અને એની બેનને કે બેન પાણીનો ગ્લાસ ભરતી આવને. એટલે એની બેને કીધું કે તારી હાથે ઊભો થઈને લઈ લે, હું કાંઈ ન લઈ આવી દઉં. એટલે ભાઈએ પાછું કીધું કે લઈ આવી દે ને પ્લીઝ. એટલે એની બેને કીધું જો હવે પછી તે મને કીધું છે ને તો તને એક લાફો મારીશો. ઓલો આળહુનો પીર બગાવું ખાતા ખાતા કે કામ કરી કે થપ્પડ મારવા આવ ને ત્યારે એક ગ્લાસ ભરતી આવજે. એક દિવસ હમણાં ક્લાસની અંદર હું ભણાવતો હતો એટલે મેં છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. મેં તો બોલો છોકરાઓ, એવું કયું પ્રવાહી છે જે ઊંચા તાપમાને ઘન સ્વરૂપની અંદર રૂપાંતર પામે છે? ત્યાં એક છોકરો ઊભો થઈને મન કે સાહેબ ચણાના લોટના ભજીયા. હા, ભજીયા છે ખરેખર અત્યારના ટાઈમ આપણે કહીએ ને ચણાના લોટમાં વણાયેલી કવિતા. ભજીયા વગર કોઈને હાલતું નથી. છોકરાઓ આવા અઘરા જવાબ આપતા થઈ ગયા જો. હા, હમણાં બન્યું એવું કે એક વખત એક ભિખારી છે બરાબર રસ્તા ઉપર ભીખ માગતો હતો અને એક ભાઈ ત્યાંથી હાલીને નીકળો. એટલે ભિખારી એને કીધું કે ભાઈ કાંઈક આપો ને. અને ઓલો ભાઈ છે એ નીકળી ગયો કંઈ નહીં કે અત્યારે મારી પાસે કાંઈ નથી. એટલે ભિખારી એને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે અત્યાર સુધી નીકળતા તો મને રોજ 10-10 રૂપિયા દેતા, હવે કેમ કાંઈ નથી દેતા? એટલે ઓલો ભાઈ કે ત્યારે હું કુંવારો હતો, હવે મારા લગ્ન થઈ ગયા. અને ભિખારી પાછો માથાનો કે શરમ ન થાવતી, અમારા પૈસે ઘર હલાવોસ. હા, અઘરા લોકો થઈ ગયા જો અત્યારના ટાઈમમાં ખરેખર. હમણાં પતિ પત્ની છે એક દિવસ વાત કરતા હતા. જો લગ્નના શરૂઆતના 5 વર્ષ છે ને એ પત્ની રોમેન્ટિક લાગતી હોય
અને લગ્નના 5 વર્ષ પૂરા થઈ જાય ને પછી ઈ જ પત્ની રોમ રોમથી એન્ટિક લાગતી હોય. એટલે પત્ની છે એ બરાબર રોમેન્ટિક મૂડની અંદર હતી અને એમના પતિની પાસે ગઈ. એનો ઘરવાળો છે એ સૂતો હતો અને એના ગળામાં 2 હાથ આમ પોરવી અને પછી રોમેન્ટિક અંદાજમાં એમને પૂછ્યું, એ કે બેબી આજે હું કેવી લાગુ છું? ત્યાં તો એના ઘરવાળાએ એની સામું જોઈને કીધું, અસલ એ કે નાગણ જેવી લાગસ. હા ખરેખર અત્યારના ટાઈમના પતિદેવો છે આપણને ગોટે ચડાવી દે ક્યારેક ક્યારેક. હા હમણાં પતિ પત્ની છે એક દિવસ વાતો કરતા હતા એટલે પતિએ એમના પત્નીને કીધું કે આ વખતની એનિવર્સરી ઉપર હું તને શું ગિફ્ટ આપું? એટલે ઘરવાળીએ કીધું એ કે રિંગ આપજો ને. પતિ કે કાંઈ વાંધો નહીં, રિંગ આપીશ, બીજું કાંઈ? એટલે પત્નીએ કીધું પણ નહીં કે મારે રિંગથી મોટી ગિફ્ટ જોઈએ છે. એટલે ઘરવાળાએ કીધું કે તો તને MRFનું ટાયર આપીશ. હા એકવાર એક પતિ પત્ની છે એ વાત કરતા હતા એટલે પત્નીને કોણ જાણે હું કમું થુઈજી એટલે એણે એના ઘરવાળાને બરાબર પૂછ્યું, એ કે કોઈ મને ભગાડીને લઈ જાય તો તમે શું કરો? એટલે એનો ઘરવાળાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે કરવાનું શું હોય એની અંદર, કે હું જે ભગાડીને લઈ જતો હોય ને એને કહું શાંતિથી જા, તારે ક્યાં ઉતાવળ કરવાની જરૂર છે? પતિ પત્ની છે ને, હું તો હંમેશાના માટે મારા કાર્યક્રમની અંદર કહેતો હોઉં છું, પતિ પત્ની છે એ ખરેખર કાતરના 2 પાંખિયા જેવા છે. એની વટમાં ન પડાય, એની વટમાં પડે ને એનો હંમેશા માટે મરો થાય. સવારના પોરમાં બાંધણા કરતા હોય અને હાઈના ઈ જ ઘરવાળી છે એ પોતાના પતિને કહેતી હોય પાછી, કઢી લેજો કઢી હારી બહેનીશ. હા એટલે પતિ પત્નીની વચ્ચે છે એ ક્યારેય ન પડે, બાકી આપણી જિંદગી છે એ હંમેશાના માટે ગોટે ચડાવી દઈએ. હમણાં અમારા પાડોશની અંદર એક ભાઈ રહે અને ભાઈ છે ને ઉનાળાનો અત્યારનો સમય અને એને છાતીની અંદર દુખાવો શરૂ થયો એટલે ઘરવાળી બરાબર મૂંઝાણી અને એનો ફોન એણે હાથમાં લીધો અને કીધું કે તમારો પાસવર્ડ બોલો કે એટલે હું 108ને ફોન કરું. ત્યાં તો ઓલો તરત જ ઊભો થઈ ગયો કે હવે મને સારું લાગે છે. હા 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 મોબાઈલના પાસવર્ડ અત્યારના ટાઈમમાં કોઈ નથી દેવાતા, એવો જમાનો સાહેબ અત્યારે આવી ગયો છે. હા મોબાઈલની અંદર વોટ્સએપમાં તમે જુઓ સાહેબ 17 પાસવર્ડ રાખ્યા હોય, એવા પેટર્ન લોક રાખ્યા હોય, ફેસબુકની અંદર પાસવર્ડ રાખ્યા હોય અને ઇન્સ્ટાગ્રામમાં પાછું સ્ટેટસ શું હોય ખબર છે? ખુલ્લી કિતાબ. હવે હારાવ તમારા પેટર્ન લોક આતંકવાદીને શરમાવે એવા જે શરમ કરો. હા અને એમાંય અત્યારના ટાઈમના સાહેબ જુઓ છોકરા એવા થઈ ગયા. જો છોકરા છે અત્યારના ટાઈમમાં આપણને ખબર છે બધાને ગોટે ચડાવી દે. કોકે બહુ સરસ મજાની વાત કરી છે કે દીકરા દામના ખોટી વદામના મોકલો આમના ને નીકળે આમના, ગામના લીમડે ઊંટને ચારતા, પાર્કે બાકડે મચ્છરકા મારતા, ફાટેલે ગોદડે રાતું ગુજારતા, તોય ઘનશ્યામ કે હિંમત ન હારતા. આવા છોકરાઓ. હા અને છોકરાઓ સાહેબ અત્યારે એવા થઈ ગયા. હમણાં એક વખત એક બેન છે એ બરાબર એના છોકરા પાસે ગયા, છોકરો સવારમાં 10 વાગ્યા સુધી હૂતો. એના મમ્મી એને પાટું મારીને ઉઠાડ્યો. એ કે નાલાયક તને શરમ નથી આવતી? 10 વાગ્યા સુધી પડ્યો રે, સૂરજ ક્યારનો ઉગી ગયો. છોકરો આળસ મળતા કે એ કે આપણને ખબર ને મમ્મી, સૂરજ મારી પેલા હુઈ જાય ને. હા છોકરાઓ અત્યારે અઘરા થઈ ગયા. જો હમણાં એક છોકરો છે બરાબર મોબાઈલમાં મેસેજ વાંચતો હતો, ત્યાં એના મમ્મી એની પાસે આવ્યા, પાસે આવીને પૂછ્યું કે બેટા શું કરે છે? ત્યાં છોકરાએ મજાનો રિપ્લાય આપ્યો, એ કે તમારી થનારી વહુના મેસેજ વાંચું છું. એકવાર મચ્છરનું બચ્ચું છે ઉડતા શીખું અને ઉડતા શીખું ને એટલે એના મમ્મી એને કીધું કે જા ઘરની અંદર આટો મારતો આવ. એટલે મચ્છરનું બચ્ચું છે એ બરાબર આટો મારવા માટે ગયું, થોડીક વાર ઉડ્યું ને પછી ઘરમાં પાછું આવ્યું. એટલે એના પપ્પાએ એને પૂછ્યું એ કે તું બહાર ઉડવા ગયું તું તને કેવું લાગ્યું? કે મચ્છરનું બચ્ચું કે મને બહુ સરસ લાગ્યું, કે બધાએ મને જોઈને તાલીઓ પાડતા હતા. હા ખરેખર અત્યારે જુઓ તમને દરેક વસ્તુ અને દરેક વિષય જુઓ તો એની અંદર છે એ તમને નાનકડો તર્ક જોવા મળ્યો. હમણાં એક વખત માખી અને મચ્છરના લગ્ન થયા
એટલે માખી અને મચ્છરના લગ્ન થયા ને બીજે જ દિવસે માખી હિપકે ચડેલીઓ, હિપકે રોવે. એટલે માખીની બેનપણી એની પાસે આવી અને પૂછ્યું કે તને થયું શું? એ તો કે કાંઈ નહીં, કે લગ્નના ઉત્સાહમાં ને ઉત્સાહમાં મેં રાતના ઓલાઉટ ચાલુ કરી, તારા જીજાજી ગુજરી ગયા. ઓલાઉટે મચ્છરને પતાવી દીધો એમને. હા, અઘરી થઈ જાય સાહેબ ક્યારેક. હમણાં એક વખત બન્યું એવું કે હાથીએ કીડીને પ્રપોઝ કર્યું, બોલો. એટલે કીડીએ કીધું કે પ્લીઝ મને તું એટલો બધી હેરાન ન કર, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. પણ હાથી કે તને શું વાંધો છે મારી સાથે લગ્ન કરવામાં? એટલે કીડીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કે અમારામાં ઇન્ટર કાસ્ટ મેરેજ થાય છે, ઇન્ટર સાઇઝ મેરેજ નથી થતા. હા, પણ જુઓ સાહેબ, જમાનો છે ધીમે ધીમે બદલાતો જાય છે, અને જેમ જેમ સમય બદલાતો જાય ને એમ અત્યારની એની હારવાર લોકોની માનસિકતા છે એ ધીમે ધીમે પરિવર્તિત થતી જાય. હા, હમણાંના ટાઈમમાં અત્યારે જુઓ સાહેબ, પ્રેમમાં જે પડેલા લોકો હોય, છોકરા અને છોકરીઓ, કેવી વાતો એકબીજાને કરતા હોય. હમણાં એક છોકરો ને છોકરી બરાબર પાર્કની અંદર બેઠા હતા. એટલે છોકરાએ કીધું કે બેબી, હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. એટલે છોકરીએ પૂછ્યું કેમ? એટલે છોકરાએ ફરી પાછો જવાબ આપ્યો, એ કે મારા ઘરના નથી માનતા. એટલે છોકરીએ કીધું પણ તારા ઘરમાં છે કોણ? એટલે ત્યારે ઓલાએ જવાબ આપ્યો કે મારી પત્ની ને 2 બાળકો. પછી ખબર પડી કે ઘરે પાવર આવતો તો તોય બીજે લંગરિયા નાખતો હતો. હા, આવા લોકો અત્યારના સમયમાં થઈ ગયા. જો કેવા પ્રેમ, જુઓ ત્યાં તો પ્રેમનો સમય તમે તમારો યાદ કરો, તમને ખબર પડે કે કેવો સમય હતો. એ ગોલ્ડન પીરિયડ કહેવાય આપણી જિંદગીનો. કેવી વાતો કરતા હોય. અને મેં અત્યારનો ટાઈમ, જે યુગ બદલાણો છે સાહેબ, ખોટા વાયદાઓની ભરમાર થઈ ગઈ. જો અત્યારના ટાઈમમાં એવી વાતો કરતા આપણને જોવા મળે. જે છોકરા છે એ ઘરે રીંગણાનું દૂધીનું શાકય ન ખાઈ શકતા હોય, એ પ્રેમિકાને મેસેજ કરતા હોય કે તારા વયના હું દવા પીને મરી જઈશ, હવે જડ કઢાતું પેલા કારેલાનું શાક તો ખાતા શીખ. હા, હું પ્રાથમિક શાળાની અંદર શિક્ષક છું, એટલે છે ને બાળકો મારા બહુ પ્રિય. અને બાળકોને ભણાવવામાં જે મજા છે ને આ દુનિયામાં બીજા એકયની અંદર નથી. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર બરાબર ભણાવતો હતો, એટલે મેં છોકરાઓને કીધું, મેં કીધું જો તમારો ઈરાદો મજબૂત હોય તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય છે. ત્યાં છેલ્લી બેચેથી અમારો મનીયો ઊભો થયો. મન કે સાહેબ હું તો લોખંડમાંથી કાઢી શકું. મેં કીધું ઈ કઈ રીતે? મન કે સાહેબ ડંકીમાંથી. હા, છોકરાઓ અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા. જો આપણને ભલભલા માણાના અત્યારના સમયમાં ગોટે ચડાવી દે, એવા છોકરા અત્યારે થઈ ગયા છે. હમણાં એક છોકરો છે એ મારી પાસે બરાબર આવ્યો. મારી પાસે આવીને કે સાહેબ તમને એક પ્રશ્ન પૂછું? મેં કીધું હા પૂછ, કાંઈ વાંધો નહીં. મન કે સાહેબ આવજે આકાશ, આનું અંગ્રેજી શું થાય? એટલે મેં કીધું ગુડ બાય આકાશ. મન કે ખોટું. મેં કીધું ગુડ બાય આકાશ જ થાય ને, બીજું તો શું થાય? મન કે નહીં સાહેબ, એનું અંગ્રેજી થાય ટાટા સ્કાય. હમણાં એક દિવસ એક સાહેબ છે એ બરાબર ક્લાસની અંદર ભણાવતા હતા. ગણિતના સાહેબ હતા. એટલે છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. એ કે બોલો છોકરાઓ, 4 + 4 કેટલા થાય? ત્યાં એક છોકરાએ ઊભો થઈને એનો જવાબ આપ્યો કે સાહેબ 10 થાય. ઓલા સાહેબ કે ખોટો જવાબ છે તારો. એ કે 4 + 4 8 થાય એટલી ખબર નથી પડતી. છોકરોએ પાછો એવો, એ કે સાહેબ મારું હૃદય મોટું છે, મેં 2 મારા તરફથી ઉમેર્યા છે. હા, હવે આમાં હૃદય મોટા રખાતા છે, કેટલાક ભૈરા સાવા. એટલે સાહેબે એને કીધું કે શરમ કર, તારી જેમ અમે નાના હતા ને ત્યારે અમે કે કેટલા ગણિતના અઘરા દાખલા છે હાથે ગણી લેતા, કોઈને કહેતાય નહીં. અને છોકરાએ પાછો જવાબ આપ્યો, એ કે સાહેબ તમને હારા માસ્તર મળ્યા છે. સાહેબને પરસેવો છોડાવી દીધો. એવા છોકરા અત્યારના ટાઈમમાં થાય છે. હમણાં એક દિવસ હું બરાબર ક્લાસની અંદર ભણાવતો હતો, તે એક છોકરો મારી પાસે આવ્યો. મન કે સાહેબ તમને પ્રશ્ન પૂછું? મેં કીધું હા પૂછ. મેં કીધું મન કે સાહેબ તમને શરદી થાય? મેં કીધું ના. મન કે ના કોઈ થાય ને. ખરેખર અત્યારના ટાઈમમાં બહુ અઘરું થઈ ગયું. કોકને આપણે પ્રશ્ન પૂછ્યા હોય તો આપણે એને વતાવ્યા જેવા નથી રહેતા. એવા અઘરા છોકરા અત્યારના સમયમાં થઈ ગયા. જો હા,
હમણાં એક દિવસ મેં બોર્ડની અંદર સ્પેલિંગ લખ્યો GERMANY, જર્મનીનો, અને મેં છેલ્લી બચ્ચાથી બઘાને ઊભો કર્યો. મેં કીધું, બોલ બઘા, આ શું લખ્યું છે? મન કે સાહેબ ગેરમાન્ય. ખરેખર અઘરું થઈ ગયું છે સાહેબ અત્યારના સમયમાં જીવન. એક દિવસ ગણિતનો બરાબર પીરિયડ હાલતો હતો અને ગણિતના પીરિયડની અંદર મેં છોકરાઓને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું 5 માંથી 5 જાય તો કેટલા વધે? એક છોકરાને મેં ઊભો કર્યો. મન કે સાહેબ મને નથી આવડતું. મેં કીધું આટલું નથી આવડતું? પછી મેં એને બીજું ઉદાહરણ આપ્યું. મેં કીધું ધારી લે કે તારી પાસે 5 ભટુરે છે અને 5 ભટુરે તું ખાઈ ગયો તો તારી પાસે શું વધ્યું? મન કે સાહેબ છોલે. આને કેમ ભણાવવા? હે, વાત જવા દો સાહેબ. એવા ગોટે અમને બધાને ચડાવી દે છે. ખરેખર ધન્યવાદ છે બધાને કે આ છોકરાને સાચવી શકે. અને અત્યારના ટાઈમના મોટા ભાગના છોકરા છે ને માનતાના હોય, અને માનતાના છોકરા હોય ને કોઈનું ન માનતા હોય. એવા સમય આવી ગયો જો અત્યારના ટાઈમમાં. હમણાં એક દિવસ સાસુ અને વહુ એ બે અંદરો અંદર વાત કરતા હતા. એટલે સાસુએ એમની વહુને પૂછ્યું કે તારો ભાઈ આજકાલ શું કરે છે? એટલે વહુએ કીધું કે દુકાન ખોઈલીને જેલમાં છે. એટલે સાસુને નવાઈ લઈ ગઈ. કે આ દુકાન ખોઈલીને જેલમાં કઈ રીતે? એણે વળી હામો પ્રશ્ન પૂછ્યો. એટલે એની ઓલી વહુ છે એને પાછો જવાબ આપ્યો કે દુકાન ખોઈલીને એમાં જ જેલમાં ગયો. એટલે સાસુએ કીધું કે તું સમજી ગઈ પણ હું કામે? તો પછી વહુએ જવાબ આપ્યો કે હથોડાથી દુકાન ખોઈલી હતી ને. પછી ખબર પડી કે આ ગામના ગાડિયા કરવાનું કામ કરતો. ખરેખર હા, જો સાળો છે ને, સાળો એ જિંદગીની અંદર એક એવું પાત્ર છે કે એ ઘરમાં આવે ત્યારે પ્રેમ ધરારથી બતાડવો પડે. હા, સમજી ગયા છો તમારામાંથી ઘણા. સાળો છે, સાળો એ એક એવું વ્યક્તિત્વ છે કે જે આપણા ઘરે આવે તો ધરારથી પ્રેમ બતાડવો પડે. અને સાડી છે એવું વ્યક્તિત્વ છે કે જે ઘરે આવે તો આપણે પ્રેમ છુપાવવો પડે. હા, ઘણાય ધોળા જાય. પોતાની થાળીમાંથી શ્રીખંડ લઈને હાડીઓને આપી આવે, તું ખા તું ખા. હવે પેલા તું તો લઈ લે, વરદીએ માંડ થાળી ભેગો થયોસ. હા, એક વખત સાસુ અને વહુ અંદરો અંદર વાત કરતા હતા. એટલે સાસુ છે એ બરાબર દોડીને એની વહુ પાસે આવી અને એને કીધું કે તું સામેવાળી સુષ્માનું માનતી નહીં હો, એ હારી નથી. આજ હવારે તને હું કહેતી હતી? ત્યાં તો વહુએ જવાબ આપ્યો કે એમ કહેતી હતી કે તમારા મમ્મી, તમારા સાસુ બહુ સારા છે. પછી તો હાહુમાંય કાંઈ ન બોલ્યા હો. એટલે હાહુમાનો બરાબર મૂડ ખરાબ થઈ ગયો. એટલે પછી સાસુમાં છે સોફા ઉપર બરાબર નિરાયતે બેઠા અને ફરી પાછું કીધું કે વહુ બેટા હવે કામ કરી દે, કે એવી ચા બનાવ કે હું ઝૂમી ઉઠું. ત્યાં તો વહુ એવી અત્યારના ટાઈમની વોટ્સએપના યુગની. એણે હામો જવાબ આપ્યો કે મમ્મી આપણા ઘરે ભેંસનું દૂધ આવે છે, નાગણનું નહીં. હા, એકવાર એક બાપા દવાખાને હોસ્પિટલની અંદર બતાવવા માટે ગયા. એટલે ડોક્ટરે એને પૂછ્યું કે બોલો બાપા શું તકલીફ છે તમને? એટલે બાપાએ બહુ સરસ મજાની રજૂઆત કરી. ધ્યાનથી સાંભળજો. કે ડોક્ટર સાહેબ, હું મારો પગ એક ગોઠણમાંથી ઊંચો કરું, કમરમાંથી નમું અને ફરી પાછો હું પગને નીચે મૂકું ત્યારે મને કમરમાં દુખે. આ સાંભળીને ડોક્ટરે ગોટે ચડી ગયો. ડોક્ટરે એને પ્રશ્ન પૂછ્યો પણ કે તમે આવું કરો છો શું કામ? એટલે ત્યારે બાપાએ કીધું કે અમારે લેંઘો તો પહેરવો ને. હા, અને ડોક્ટરે પાછો એવો. એટલે એને હામો જવાબ આપ્યો કે કાંઈ વાંધો નહીં. એણે પ્રિસ્ક્રિપ્શન લખી દીધું અને બાપાને કીધું કે આ દવા છે ને મેડિકલ સ્ટોરમાંથી લેતા આવો. બાપા છે એ બરાબર મેડિકલ સ્ટોરની અંદર ગયા અને ત્યાં જઈને એને ચબરખી આપી અને ઓલા મેડિકલ સ્ટોરવાળાએ એને હામું એક પેકેટ આપ્યું. એટલે બાપાએ એને પૂછ્યું કે આ દવા ખાવાની છે? એટલે ઓલો મેડિકલ સ્ટોરવાળો એવો કે ખાવાની નથી, પહેરવાની લુંગી છે.
એટલે ડોક્ટરો અત્યારના ટાઈમમાં એવા થઈ ગયા છો, હારા હારા ભાઈ ગમે એને ગોટે ચડાવી દે. એક દિવસ એક સાહેબ ક્લાસની અંદર બરાબર ભણાવતા હતા અને સાહેબે પ્રશ્ન પૂછ્યો કે બોલો છોકરાઓ, હુમાયુએ આપણા દેશમાં કેટલા વર્ષ શાસન કર્યું? છોકરાઓ કે હુમાયુએ, સાહેબે કીધું, આપણા દેશમાં કેટલા વર્ષ સુધી શાસન કર્યું? ત્યાં તો છેલ્લી બેચેથી મનીયો ઊભો થયો. એ કે સાહેબ પાના નંબર 45 થી લઈને પાના નંબર 47 સુધી. હા સાહેબ હમણાં બરાબર ભણાવતા હતા એટલે સાહેબે પ્રશ્ન પૂછ્યો એ કે બોલો છોકરાઓ, ઔરંગઝેબના ભાઈનું નામ શું હતું? તે એક છોકરો ઊભો થઈને કે સાહેબ પરસેવે રેબજેબ. હા આમાં તો સાહેબે પરસેવે રેબજેબ થઈ ગયા હો. જમાનો મેં કીધું એમ બદલાતો જાય છે ને જમાનો જેમ જેમ બદલાય એમ જમાનાની હારવાર લોકોના લક્ષણો છે એ પણ બદલાતા જાય. બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપો આવે વાળ બદલે પણ લખણ ન બદલે લાખા. હા બુઢાપો આવે પણ માણા છે એ જે ગુલાટી મારવાનો સ્વભાવ ન મૂકી શકે એ માણાના લક્ષણમાં સાહેબ ક્યારેય કોઈ દિવસ સુધારો આવે નહીં. અને અમે આ કાર્યક્રમની અંદર જાતા હોય ને એટલે અમને આવા ઘણા બધા અનુભવો થાય. હમણાં બરાબર હું અહીંયા રાજકોટમાં એક પ્રોગ્રામ માટે થઈને આવતો હતો અને આવતો હતો ને ત્યારે મારી ગાડી છે ને એ ખટારા અરે ભટકાતા રહી ગયો. એટલે મેં ગાડી સાઈડમાં ઊભી રાખી અને ખટારાવાળો લાકડી લઈને નીચે ઉતરો. આજ તો મારું ઈ કે મારી પાસે આવ્યો ત્યાં મને ઓળખી ગયો. મન કે વિશાલભાઈ જોશી હાસ્ય કલાકાર તમે? મેં કીધું હા. મન કે યુટ્યુબમાં આવો ઈ? મેં કીધું હા યુટ્યુબમાં આવું ઈ. મન કે યુટ્યુબમાં ભલે આવો, ટાયર અને ટ્યુબમાં ન આવી જતા. હા બાકી પેઢીઓમાંથી નામ વિખાઈ જાય. એટલે સમય અત્યારના ટાઈમમાં બહુ અઘરો થઈ ગયો છે સાહેબ ખરેખર. હમણાં એક દિવસ હું બહાર ગયો તો, બહાર જઈને બરાબર મારી ગાડી પાસે પહોંચ્યો તો ગાડીમાં ગાભો નહોતો, ગાભો ચોરાઈ ગયો. એટલે એક ટાઈમે મને વિચાર આવ્યો કે આ હા આપણા દેશની કેવી કરુણતા કે ગાડીમાંથી ગાભો ચોરાઈ ગયો. પછી બીજી મિનિટે વિચાર આવ્યો કે જેનો હશે ને એ લઈ ગયો હશે. એટલે સમય જેમ જેમ બદલાતો જાય છે માણસ પણ એની સાથે બદલાતો જાય છે. પહેલાના સમયની અંદર તમે જુઓ મંદિરોની અંદર કેવા કેવા બોર્ડ લાગતા. જ્યારે મોબાઈલ નહોતો અને પછી મોબાઈલ આવ્યો એટલે સૌથી પહેલાં તમારે મંદિરની અંદર છે ને એવી સૂચનાઓ મારવામાં આવતી કે તમારો મોબાઈલ સ્વિચ ઓફ રાખો. પછી થોડોક સમય પાછો ગયો એટલે ધીમે ધીમે એવી સૂચનાઓ મારવા માંડ્યા કે તમારો મોબાઈલ સાયલેન્ટ રાખો. ફરી પાછો થોડોક સમય એની અંદર ગયો, હવે લેટેસ્ટ સૂચના અત્યારના ટાઈમમાં આવી ફોનમાં અને મંદિરની અંદર સેલ્ફી લેવાની મનાઈ છે. હા જેમ જેમ સમય જતો જાય સાહેબ એની અંદર જુઓ તમે એમાંય સૂચનાઓ છે એ બદલાતી જાય છે. હા અને માણસો છે એને જુઓ અત્યારના ટાઈમમાં કેવા કેવા શોખ થઈ ગયા છે. અમારા વર્ગની અંદર સૌથી અઘરામાં અઘરી કોઈ નોટ હોય ને એ તો અમારો મનીયો, ક્યાંય હખણો ન રહીએ અને એકય જગ્યાએ હચવાય નહીં. અમારો મનીયો બરાબર 10મા ધોરણની અંદર પૂગ્યો. 10મા ધોરણમાં પૂગ્યો એટલે મેં કીધું હખણો રહીને પરીક્ષા દેવા જાજે. મને કે કાંઈ વાંધો નહીં સાહેબ. અને મનીયો બરાબર પરીક્ષા દેવા ગયો અને ડીઓ સ્પ્રે છાંટીને ગયો આખા બોડીમાં. ડીઓ સ્પ્રે છાંટીને ગયો. મેડમ હતા સુપરવિઝનમાં, 3 કલાક એની પાસે ઊભા રહ્યા. મનીયો પરીક્ષામાં ફેલ થયો. અમુક જોક્સ છે પાછા લાંબી વાઇટના ફટાકડા જેવા હોય, મોડી લાઈટું થાય. જંગલની અંદર હમણાં 2 ઉંદરડા છે આટો મારવા નીકળ્યા અને બરાબર સિંહનું બચ્ચું છે એને સામે મળ્યું. હા સિંહનું બચ્ચું હો. હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેહરી ગરજે, એવા જટાડા હાવડનું છોકરું. એને હામું મળ્યું અને સિંહના બચ્ચાએ એને કીધું કે મારે તમારા ભેગું ફરવા આવવું છે. ઉંદરડાના બચ્ચાએ કીધું કે કાંઈ વાંધો નહીં, અમે તને ફરવા તો લઈ જાય, પણ તારી માને પછી એવું ના થાય કે અમારો છોકરો ગુંડા ભેગો રખડે. હા બહેનું એવું કે એક વખત અમારો જગો છે એ બરાબર છોકરી જોવા ગયો ને ત્યાં એણે છોકરીને સામે વાત કરવાની શરૂઆત કરી. એટલે જગાએ પૂછ્યું કે તમે કેટલું ભણેલા છો?
એટલે છોકરીએ જવાબ આપ્યો એ કે બીએ. ત્યાં તો જગો અમારો ખીજાઈને હાલતો થઈ ગયો એ કે નથી કરવો સંબંધ. પછી એટલે છોકરીવાળાએ પૂછ્યું કે કાં તમે વયા જાઓ? તો જગાએ કીધું કે તમારી છોકરી એક તો 2 જ અક્ષર ભણીને એ ઊંધા. આ અમારો જગો ક્યાંય જાય ને ગમે ત્યાંથી ક્યાંયથી પાછો ન પડે એવો. હમણાં બરાબર એક દિવસ સિટી બસની અંદર જાતો હતો ને ત્યાં ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી અને અમારો જગો છે ની છોકરી હારે જઈને ભટકાણો. એટલે છોકરીએ પૂછ્યું કે શું કરે છે? અમારો જગો કે હું એન્જિનિયરિંગ કરું. તમે? હા અમારો જગો કીધું ને ક્યાંય પાછો ન પડે. અમારા જુનાગઢમાં અમારે તળાવ આવેલું છે અને તળાવે એક દિવસ અમારે બરાબર સાંજના સમયે જગો અમારો બેઠેલો હાવ નિમાડો થઈ ગયેલો અને હાવ ઉદાસ મોઢું એનું. એટલે અમે બધા એની પાસે ગયા. પાસે જઈને એને પૂછ્યું જગા તને વાંધો શું છે? મન કે હું જે છોકરી જોવા જાઉં ને મન કે મારા બા ના પાડે. મેં કીધું મન કે હું જે છોકરી જોવા જાઉં મારા બા ના પાડે. મેં કીધું તો એક કામ કર, તું એવી છોકરી પસંદ કર જે તારા બા જેવી જ દેખાતી હોય, એના જેવી જ સાડી પહેરતી હોય, એના જેવા જ વાળ હોય. મન કે એવી છોકરી પસંદ કરું મારા બાપા ના પાડે. આને કેમ પૂગવું? એવો અમારો જગો ક્યાંય જાય એકેય જગ્યાએથી પાછો ન પડે. અમારો જગો ને અમારો બીજો અમારા ગ્રુપની અંદર કોઈ સૌથી વધારે અમારે નંગ હોય ને બીજો તો એ અમારો જયદીપ. એક વખત અમારો જગો અને જયદીપ 2 રાજકોટની અંદર ફરવા નીકળ્યા. રાજકોટની અંદર ફરવા નીકળ્યા અને 2 જણાનું એક્સિડન્ટ થયું, ગાડી એ ભટકાણા. અને મારો જયદીપ છે ને શરીરનો કદાવર એક વખત પડે ને પછી ઊભો ન થઈ શક્યો. અને અમારા જયદીપને બરાબર લાગ્યું એટલે પછી જગાએ 108ને ફોન કર્યો. એ કે હેલો 108, એ કે અમે અહીંયા રેસકોર્સ પાસે પડ્યા છીએ, મારો દોસ્તાર જયદીપ પડી ગયો છે, તમે એને લેવા માટે આવી જાઓ. ત્યાં 108 વાળે સામે કીધું એ કે તમારું એડ્રેસ કન્ફર્મ કરાવવા માટે રેસકોર્સનો સ્પેલિંગ બોલો. ત્યાં તો જગાએ ફોન કાપી નાખ્યો. 10 મિનિટ પછી પાછો 108માં ફોન કર્યો અને પછી 108 વાળાને કીધું એ કે હલો 108, હવે એ કે હું મારા દોસ્તારને ઢેડાવીને કેકેવી ઓલે લઈ આવ્યો છું, સ્પેલિંગ લખો કેકેવી. આ અમારો જગો ક્યાંય જાય ક્યાંયથી પાછો ન પડે અને જ્યાં જાય ને ન્યાય બધાને ગોટે ચડાવી દો. આવા અમારા મિત્રો છે. હમણાં એક દિવસ બન્યું એવું કે હું બરાબર મારો મૂડ સારો નહોતો અને હું બરાબરનો ઉદાસ બેઠો હતો અને બેઠો તો એ જ સમયે જગો મારી પાસે આવ્યો. મન કે વિશાલ કે તારો મૂડ સારો નથી? મેં કીધું ના આજ નથી મજા આવતી. મન કે તને મોટિવેશનની એક વાત કરું? મેં કીધું કાંઈ વાંધો નહીં, કે તું તારું સાંભળીએ, બીજું હું આખા ગામનું તો સાંભળીએ જ છીએ. એટલે મન કે જ્યારે એ કે તને મજા ના આવતી હોય ને ત્યારે ખાલી 2 જ શબ્દો યાદ રાખવા. મેં કીધું ઈ ક્યાં? મન કે એક પુશ અને બીજું પુલ. મેં કીધું આનાથી શું થાય? મન કે આ 2 શબ્દ યાદ રાખીએ ને એટલે જિંદગીના બધાય દરવાજા ખુલી જાય. આ અમારા જગાનું મોટિવેશન. આવા જ પડ્યા જ અત્યારના ટાઈમમાં. એક શિક્ષક છે એ બરાબર હમણાં ક્લાસની અંદર ભણાવતા હતા એટલે એમણે છોકરાઓને કીધું કે બધાઈને બોધપાઠ મળે, બધાઈને કંઈક શીખ મળે એવી વાત કરો. તે એક છોકરો છે એ ઊભો થયો અને છોકરાએ ઊભા થઈને કીધું એ કે મેં પિંકીને ફોન કર્યો તો પિંકીએ મારો ફોન ન ઉપાડ્યો અને પછી પિંકીએ મને ફોન કર્યો તો મેં એનો ફોન ન ઉપાડ્યો. એટલે સાહેબે પૂછ્યું એ કે આમાં શીખવા જેવી વાત શું છે? એટલે ત્યારે ઓલાએ કીધું કે જેવું કરો એવું ભરો. છોકરા અત્યારના ટાઈમમાં સાહેબ વાત જવા દો. અમને તો આવા કાર્યક્રમોની અંદર જતા હોય એટલે કેવા અનુભવો થતા હોય. એક વખત હમણાં એક કાર્યક્રમની અંદર બરાબર ગયો તે એક ભાઈ છે મારી પાસે આવ્યા. મારી પાસે આવીને કે વિશાલભાઈ જોશી હાસ્ય કલાકાર તમે? મેં કીધું હા. મન કે તમારા ક્રિયાક્રમ ક્યારે ચાલુ થાય? મેં કીધું ક્રિયાક્રમ નહીં કાર્યક્રમ બોલ. કારણ કે અત્યારના છોકરાઓ છે એ એવા અઘરા થઈ ગયા છે સાહેબ કે એની કોઈ વાત ના પૂછો. એવા છોકરાઓ તમને જોવા મળે. હું પ્રાથમિક શાળાની અંદર શિક્ષક છું. મોઢેથી તમને લાગતો નહીં હોવ કદાચ, પણ છું ખરા. એટલે એક વખત હમણાં હું ક્લાસની અંદર ભણાવતો હતો
તો મેં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું ઊભો થા, હું એક પ્રશ્ન પૂછ્યો એને જવાબ દે. મને કે બોલો ને સાહેબ. મેં કીધું તું તારા મમ્મી કે એ બધી વાતને માને છે એ કેમ કરે? મને કે હા સાહેબ કે મારા મમ્મી કે ને એના કરતાંય વધારે માનું. મેં કીધું બહુ સારી વાત કહેવાય. એ કઈ રીતે? મને કે મને અડધી મીઠાઈ ખાવાનું કે ને હું આખી મીઠાઈ ખાઈ જાઉં. બોલો, આવા છોકરા અત્યારના ટાઈમમાં પડ્યા છો. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર ફરતો હતો, ત્યાં એક છોકરો છે કોરું પોસ્ટ કાર્ડ લઈને બેઠેલો, કોરું પોસ્ટ કાર્ડ લઈને. એટલે વળી હું એમની પાસે ગયો ને મેં એને પૂછ્યું, મેં કીધું આ કોરું પોસ્ટ કાર્ડ તને કોણે લખ્યું? મન કે મારા મિત્ર જગાએ. મેં કીધું પણ આ પોસ્ટ કાર્ડ કેમ કોરું લખ્યું? મન કે કાંઈ નહીં સાહેબ, તો મન કે અમે થોડાક દિવસથી બોલતા નથી ને એટલે. આવા છોકરાઓ પડ્યા છો અત્યારના ટાઈમમાં, આપણને ધંધે લગાડી દે ઘણી બધી વખત. હમણાં એક ભાઈએ સવારના પોરમાં એની ઘરવાળીને ફોન કર્યો, અને ઘરવાળીને ફોન કરતાં પછી એણે કીધું, એ કે જાનું મને એવું લાગે છે કે આજે તો તું મને સવારથી મિસ કરતી હોઈશ. ત્યાં તો ઘરવાળીએ સામો જવાબ આપ્યો, એ કે ત્યારે હું સવારને કે ખાંડ લેવા ઝઘડો કરીને ગયા હતા. ઓલોય ઘડીક વાર તો મૂંઝાઈ ગયો, એને પરસેવો વળી ગયો. પછી ફોન આમ કરીને જોયું ને ત્યારે ખબર પડી કે આ તો ખોટી જગ્યાએ ફોન લાગી ગયો. હમણાં એક દિવસ અમારા બધા મિત્રનું સર્કલ છે, એમાં સૌથી અઘરામાં અઘરો અમારો કોઈ મિત્ર હોય ને તો એ છે જગો. અને સાહેબ આ જગો એવો છે કે એનું એને ઘડીકમાં ક્યાંય ગોઠવાય નહીં હો. એવો ભયંકર માણા અમારો, બધી જગ્યાએ જ્યાં જઈને ત્યાં કાંઈક ને કંઈક કોકને તકલીફ જ દેતો હોય. તો હમણાં એક દિવસ મારી પાસે આવ્યો, મને કે વિશાલ મારો કે મને કે લગ્ન નથી થતા, તું તો મને કે એટલા કાર્યક્રમ કરે છે, એટલા પ્રોગ્રામ કરે, મારું મને કે કંઈક જોડાવી દે ને. મેં તો એક કામ કર, છાપામાં જાહેરાત દે. એમાં મેં કીધું ઘણી બધી છોકરીઓની છોકરાઓની જાહેરાત આવતી હોય, કદાચ મેં કીધું તારું ક્યાંક ભેગું થઈ જાય. તો મને કે હવે એમ ના હાલે, જાહેરાત તારે જ લખી દેવી પડે. મેં કીધું કાંઈ વાંધો નહીં, જાહેરાત આપણે લખી દઈએ. મેં કીધું એમાં શું વાંધો. એટલે છાપાની અંદર મેં જગા માટે જાહેરાત લખી દીધી કે જરૂર છે કેવી છોકરીની જે ચોખા ભરેલ લોટાને પાટું મારે. હા, અઠવાડિયું થયું ત્યાં તો સામેથી માગાનો ઢગલો આવવા માંડ્યો અમારા જગાને. પણ અમારા જગાનું મેં કીધું એમ ઘડીકમાં ગોઠવાય નહીં. અને જુઓ અમુક લોકોને નસીબ આમ તો એવા હોય ને કે ગંજી પત્તે રમવા બેન તોય એને રાણી ન આવો, એવા નસીબ લઈને બેઠા હોય. છતાંય આ જગાનું જેમ તેમ કરીને અમે જોવાનું ગોઠવું. ત્યાં જગો છે એ છોકરી જોવા બરાબરનો ગયો, અને છોકરી જોવા ગયો ત્યાં છોકરીના બાપા છે ને અમારા જગાને વર્તી ગયા હો બરાબરનો. હા, અને પછી એણે કીધું કે હું એવું નથી ઈચ્છતો કે મારી છોકરી છે પોતાનું આખું જીવન કોઈ મૂર્ખા વ્યક્તિની હારે ગાળે. ત્યાં તો જગાએ જવાબ દીધો, એ કે હું એટલે જ એને લેવા આવ્યો. હમણાં એક વખત બન્યું એવું કે ઉંદર બે છે એ બાઇક ઉપર ફરવા માટે નીકળેલા, બે ઉંદર બરાબર બાઇક ઉપર ફરવા નીકળ્યા. તે એટલી વખતમાં સિંહનું એક બચ્ચું છે ને એની સામે મળ્યું, બોલો, રસ્તામાં. એટલે સિંહના બચ્ચાએ બરાબર ઉંદરને ઊભા રાખ્યા ને કીધું કે મને યારે ફરવા લઈ જાવ ને. એટલે ઉંદરના બચ્ચાએ બે કીધું કે કાંઈ વાંધો નહીં હોય, કે વિચારી લેજે, ફરવા તો તને લઈ જાય, પણ કાલ સવારે તારી માં એમ ન કે ગુંડાઓ ભેગો રખડે. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર ભણાવતો હતો, તો એક છોકરો છે બરાબરનો ઊભો થયો. મને કે સાહેબ કે એક પ્રશ્ન છે. મેં કીધું બોલ ને. તો મને કે ફોટા છે એ મને કે ચોરસ આવે બરાબર? મેં કીધું હા ફોટા છે એ ચોરસ આવે. તો મને કે કેમેરો શું કામ ગોળ હોય? છોકરાઓના પ્રશ્ન છે અત્યારના ટાઈમમાં આપણને મૂંઝવી દો. હમણાં ચૂંટણીનો માહોલ તમે જુઓ ધીમે ધીમે અત્યારે જામ્યો છે, અને ચૂંટણી આવે એટલે સાહેબ તમે જુઓ એવા ભયંકર બનાવો બનતા હોય. અમારી બાજુમાં એક બેન જે છે હમણાં અમારા ઘરે આવ્યા, મને કે વિશાલભાઈ કે હું ચૂંટણીની અંદર ઊભી છું. મેં કીધું વાહ બેન, બહુ સારી વાત કહેવાય કે તમે ચૂંટણીની અંદર ઊભા છો, પણ મેં કીધું બહુ તમને કોઈ ચૂંટણીનો એવો અનુભવ છે ખરો? મને કે હા છે ને. મેં કીધું કઈ રીતે? મને કે તમારા ભાઈ જ્યારે બાંધણું થાય ને મને કે ત્યારે એમાં દલીલમાં હું જ જીતું. હા, બેનો અત્યારના ટાઈમમાં એવા અઘરા થઈ ગયા છો. અને ચૂંટણી આવે એટલે શું હશે, તમને જાતના આવા બનાવો જોવા મળ્યો. હમણાં એક નાનકડો છોકરો હતો, અને નાનકડા છોકરાએ બરાબર છે ને વિધાનસભાની આગળ જ પોતાની સાયકલ છે ને એને પાર્ક કરી દીધી. સાયકલ પાર્ક કરીને ત્યાં સિક્યુરિટી ગાર્ડવાળો એમને જોઈ ગયો, અને એણે કીધું એ અહીંયા આવ, તને ખબર નથી પડતી આ વીઆઈપી ક્ષેત્ર છે, અહીંથી ઘણા બધા સાંસદ નીકળતા હોય, ધારાસભ્ય નીકળતા હોય, મંત્રી નીકળતા હોય, અહીંયા સાયકલ પાર્ક ન કરાય. ત્યારે છોકરાએ બહુ નિખાલસતાથી એનો જવાબ આપ્યો.
એ કે સાહેબ કે મેં સાયકલને લોક મારી દીધો છે. હમણાં એક દિવસ હું જુનાગઢથી રાજકોટ બસની અંદર જતો હતો. બસની અંદર બરાબર બેઠો ને ત્યાં કંડક્ટર મારી પાસે આવ્યો અને મને કે ટિકિટ ટિકિટ. મેં કીધું એક વિધાનસભા. એવી ચૂંટણી અત્યારના ટાઈમમાં કરાવી જો સાહેબ, બધાય લોકોને ધંધે લગાડી દીધા. હમણાં ભાઈ છે એક દિવસ મારી પાસે આવ્યા. મારી પાસે આવીને કે વિશાલભાઈ મને કે સપનાની અંદર પ્રેત આવે મને કે. મેં કીધું આ તો મેં ધંધે લગાડી દે એવી વાત કહેવાય. સપનામાં પ્રેત આવે. મેં કીધું આ વસ્તુ તો કંઈક કરવું પડે આનું એમ. એટલે મેં કીધું કામ કર, કાંઈ વાંધો નહીં, મૂંઝાવા જેવું કાંઈ છે નહીં આમાં. મેં કીધું હાલ આપણે ભૂવા પાસે જઈએ. અને અમે બે ભૂવા પાસે ગયા અને બરાબર એમને દાણા જોવડાવ્યા તો સારું ગદનું પ્રેત ઘડીકમાં બહાર ન આવે. પ્રેત બહાર ના આવે. ભૂવાએ કેટલી ટ્રાય કરી, પ્રેત કોઈ રીતે બહાર ના આવે. પછી ભૂવાએ પૂછ્યું, એ કે તું ઈ તો કે આ પ્રેત ઈ કે દેખાય છે કેવું? તો એ કે એણે છે ને મોટા ભાગે સફેદ કપડાં પહેર્યા હોય અને માથે એણે ટોપી પહેરી હોય. તો પછી ભૂવાએ એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કે ચિંતા કરમાં, એ કે પ્રેતા નથી, નેતા છે. એ કે 5 વર્ષે એકવાર આવે, થોડાક દી રહે પછી વયા જાય. ચૂંટણી સાહેબ અત્યારે કમાલની કરાવે. અલગ અલગ જાતના અનુભવો અત્યારની ટાઈમમાં અમને થતા હોય. અને એમાં કાર્યક્રમમાં અમે કરવા જાય ને તો કેવા અઘરા માણસો અમને મળે. હમણાં એક દિવસ હું એક કાર્યક્રમની અંદર ગયો તો 2 કલાક સુધી જોક્સ કર્યા. ભાઈ આગળ બેઠા તો દાંત ના કાઢે. કાર્યક્રમ પૂરો થયો પછી હું ભાઈની પાસે ગયો. મેં કીધું ભાઈ કાંઈ તકલીફ છે? મને કે હા. મેં કીધું બોલો ને. આમ તો મેં કીધું ઘણાની ઉઠતી લેતા જ હોય તો તમને પૂછી લઈએ. એટલે મેં કીધું શું તકલીફ છે? મન કે વિશાલભાઈ કે હું જે કામ કરું ને એમાં મારી ઘરવાળી આડી આવે. મન કે હું જે કામ કરું એમાં મારી ઘરવાળી છે એ હંમેશાના માટે આડી આવે. મેં કીધું એક કામ કર, ખટારો હલાવ, કદાચ તારું સોલ્યુશન થઈ જાય. બાકી તો આમાં કોઈ રીતે તારું સોલ્યુશન થાય એવું લાગતું નથી. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર ભણાવતો હતો. મેં છોકરાઓને એક ટોપિક આપ્યો. મેં કીધું એક કામ કરો, બધા લોકો છે મેં કીધું જો હું ભારતનો વડાપ્રધાન હોઉં તો આ વિષય ઉપર નિબંધ લખો. અને છોકરાએ બધાએ નિબંધ લખવાનો ચાલુ કરી દીધો. બધાએ છોકરા જે તારે મોતથી પોતાની રીતે નિબંધ લખવાનો ચાલુ કર્યો પોતાની કલ્પનાની પ્રમાણે. પણ એક છોકરો છે ને બરાબર બેઠેલો કોરો કાગળ લઈને, નિબંધ ઘડીકમાં લખે નહીં. એટલે હું એની પાસે ગયો ને મેં એને પૂછ્યું, મેં કીધું તું આ નિબંધ નથી લખતો? મેં કીધું તારે ક્યારે નિબંધ લખો? સાહેબ મને કે બોલતા નહીં હો કાંઈ અત્યારે. મને કે મારી સામે બોલ્યા મને કે ફિક્સ પેમાં પાછા નાખ દઈ. એકવાર છે મને પરસેવો વળી ગયો. મેં કીધું ભાઈ 5 વર્ષ માંડ કાઢ્યા, હવે આમાં જવાય નહીં. મેં કીધું પાછું. પણ મેં કીધું તું લખતો નથી હું કામે? મેં કીધું કે તો ખરા મને. મન કે હું મારી સેક્રેટરીની રાહ જોઉં છું. આવા અત્યારના ટાઈમમાં ભયંકર છોકરાઓ આપણને જોવા મળે. હમણાં એક દિવસ ક્લાસની અંદર હું બરાબર ભણાવતો હતો તો મેં ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો. અને પ્રશ્ન પૂછીને છોકરાને મેં ઊભો કર્યો. મેં તો ઊભો થા મન્યા. મેં કીધું મને એક પ્રશ્નનો જવાબ દે. મને કે સાહેબ બોલો ને. મેં કીધું તારા પપ્પાનું નામ શું? મને કે બેટા મગન. મેં કીધું આવું થોડા કોઈના પપ્પાનું નામ હોય. મેં કીધું બેટા મગન. મને કે હા. એ કે મારા મમ્મી એને એ જ નામેથી બોલાવે. હમણાં એક દિવસ હું એક ક્લાસની અંદર ભણાવતો હતો. મેં છોકરાઓને બરાબર એક પ્રશ્ન પૂછ્યો. મેં કીધું બોલો છોકરાઓ, પાટલું ને એક વચન છે કે બહુવચન? ત્યાં એક છોકરો છેલ્લી બેચેથી હાથ ઊંચો કર્યો. મન કે સાહેબ મને જવાબ આવડે. મેં કીધું હા બોલ. મન કે સાહેબ પાટલું એટલે ઉપરથી એક વચન, નીચેથી બહુવચન. અને આવા અઘરા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા છો. પણ જેમ મેં બાળકોની સાથે કીધું કે બાળકો અઘરા છે, એમ બાળકો સાથે સમય વિતાવવાની એક મજા પણ છે. અને આ મજા જો સાહેબ જીવનની અંદર તમારી કાયમના માટે આવી જાય ને તો જીવનમાં કોઈ દી કે વાંધો ના આવે. એટલે મને એક બહુ સરસ મજાની કહેવત આ ટાઈમે યાદ આવે કે પ્રેમના નામે હું માણસ મુશળધાર છું, ખાલી છે ખિસ્સા પણ માણસ દિલદાર છું. આંખમાં આંખ નાખીના દેખો મને, આંખમાં આંખ નાખીના દેખો મને, થઈ જશે પ્રેમ કારણ કે માણસ હું અસરદાર છું. એટલે હંમેશાના માટે બાળકોને આવી જ રીતે પ્રેમ કરતા રહેજો તો બાળકો સાથે પણ સમય વિતાવવાની આપણને ખરેખર બહુ મજા આવે. હમણાંના ટાઈમમાં અમારી શેરીમાં છે ને એક છોકરો માથા ઉપર મરચાનો લેપ લગાડીને ફરતો હતો. બોલો, માથા ઉપર હો. એટલે મેં બોલાવ્યો દે, અહીંયા આવ્યો મારી પાસે.
મેં કીધું આ માથા ઉપર કેમ મરચાનો લેપ લગાડીને ફરો છો? મન કે એ કે વિશાલભાઈ કે જેવું શાક તીખું થાય ને એની જેમ હું મારા મગજને મન કે તેજ કરવા માંગુ છું. પછી મને પૂછવાની ઈચ્છા ન થઈ બીજી વાર, કારણ કે પૂછીએ. હમણાં એક છોકરાએ મને ક્લાસની અંદર પ્રશ્ન પૂછ્યો. મન કે વિશાલ સાહેબ, મન કે હું તમને એક પ્રશ્ન પૂછું, મન કે એનો મને તમે જવાબ આપો. મેં કીધું કાંઈ વાંધો નહીં, પૂછ. મેં કીધું મન કે સાહેબ એ કે તળાવની અંદર માછલી હોય, બરાબર? મેં કીધું હા બરાબર. મન કે માછલીનું બચ્ચું જન્મે ત્યારે એને તરતા તો આવડતું ન હોય, મન કે ડૂબી કેમ નથી જાતું? હમણાં એક દિવસ એક પતિ પત્ની છે એ વાત કરતા હતા. પતિ પત્ની વાત કરતા હતા એટલે પત્નીએ એમની પતિને પૂછ્યું એ કે તમે મારા માટે થઈને વાઘ મારી શકો, વાઘ? એટલે ઘરવાળાને બહુ રસ નહોતો. એ કે ના બીજું કંઈક બોલ. એટલે ઘરવાળીએ પાછો એમને પ્રશ્ન પૂછ્યો એ કે તો હું તમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેક કરી શકું? એટલે ઘરવાળે કીધું કે વાઘ ક્યાં મારવાનો છે કહી દે ને. ફેસબુક ને અત્યારે ઇન્સ્ટાગ્રામ એવા થઈ ગયા ને ઘણા લોકોના, કોઈને બતાવી શકાય એમ નથી. ટેકનોલોજીએ સાહેબ એવી પથારી ફેરવી છે અત્યારે બધા લોકોની. કંઈ વંડિયું ટપતા હોય તો સ્ટેટસ રાખો, ફિલિંગ એક્સાઇટેડ. એવા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા છે. હા, इतना एटीट्यूड मत दिखा पगली, તું દિન મેં જીતને કપડે નહીં બદલતી ઉતની તો મેં લડકિયા બદલતા હું. આવું કેવા વાળા છોકરા છે ને એ કેટરિંગ વાળી આવી હોય ને તેની પાસે 3 વાર ભાત લેવા જતા હોય. એવા અઘરા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળે. પાછા તો બીજા સ્ટેટસ એવા રાખતા હોય. હમણાંના ટાઈમમાં ઘણા લોકો જુઓ સ્ટેટસ રાખતા થયા સિંહના ઠેકાણા ન હોય. આ પાછા એ જ લોકો એક જે વીજળી થતી હોય ને તો પીલો રાડા હંતાઈને જોતા હોય કે આમાં બહાર નીકળે એમ છે કે નહીં. હમણાં એક દિવસ હું મારા ઘરે બેઠો બુક વાંચતો હતો. તો બુક વાંચતા મેં મારી ઘરવાળીને કીધું, મેં કીધું જો આ બુકની અંદર કેવું સરસ મજાનું લખ્યું છે. એક લેખકે લખ્યું હતું કે દરેક પતિને બોલવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ત્યારે મારી ઘરવાળીએ પાહાવીને મને કીધું, મન કે એ બિચારો લખી જ હઈકો, બોલી ક્યાં હઈકો. ઘરવાળીઓના જવાબ એવા હોય. હા, આપણને બે ભાઈ કોઈ રીતે પૂગવા ન દો, આપણને ધંધે લગાડી દે. બેનો અત્યારના ટાઈમમાં એવા અઘરા થઈ ગયા છે. હમણાં એક જગ્યાએ હું ફરવા માટે ગયો તો એક બાપા છે ને બેઠા કાજુ ખાતા હતા, કાજુ. એટલે મેં બાપાને જઈને કીધું, મેં કીધું એક કાજુ ચખાડો ને. એટલે બાપાએ મને કાજુ આપ્યું. એટલે મેં કીધું એ બાપા એક જ કાજુ? મન કે આટલામાં મન કે 4 કાજુ ખાવ કે 1 કાજુ ખાવ, સ્વાદમાં મન કે હરખડ લાગ્યો. હા, એવા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા છે. હમણાં એક દિવસ એક છોકરો ને છોકરી છે ને એકબીજાને મળવા માટે ભેગા થયા. તો છોકરીએ બરાબર છે ને છોકરાને ગળે લગાડીને કીધું, પ્લીઝ જાનુ મને કંઈક એવી વાત કે મારા આખા શરીરમાં ધણધણાટી ઉપડી જાય. ત્યાં છોકરાએ કીધું હોય કે આમ જ ઊભી રહેજે કે તારા બાપા પાછળ જ ઊભા છે. છોકરીને હાર્ટ એટેક આવવાની તૈયારી હતી હો સાહેબ. એવી હાલત થઈ જાય. હમણાં ટાઈમમાં એક ભાઈ છે એની ગર્લફ્રેન્ડને હારે લઈને રેસ્ટોરન્ટની અંદર જમવા માટે ગયા. હા, રેસ્ટોરન્ટમાં જમવા ગયા એટલે ઓલાએ કીધું, બોલ ગાંડી હું મગાવું તારા માટે? એટલે છોકરીએ કીધું એ કે મારા માટે બર્ગર ને તારા માટે એમ્બ્યુલન્સ. ઓલો કે એમ કેમ? એ કે વાહે જો તારી ઘરવાળી પાછળ જ બેઠી છે. હમણાં એક દિવસ એક દારૂડિયો છે એ બરાબર રસ્તા ઉપર હાલ્યો જતો હતો. અને દારૂડિયો છે રસ્તા ઉપર જતો હતો ને બરાબર કાદવ આવ્યો અને કાદવની અંદર દારૂડિયો છે એ લપસી ગયો ને બરાબર પડ્યો. ઈ જ ટાઈમે વીજળી થઈ પાછી. ત્યાં તો દારૂડિયો છે ને ભગવાન હારે વાતું કરવાનું ચાલુ કર્યો. એ કે હે ભગવાન, તારી કૃપા બહુ નિરાલી છે. એક તો મને કાદવમાં પાડ્યો ને પાછો માથે જતા મારો ફોટો પાડે. દારૂડિયાની ભયંકર વાતું હોય ઘણી બધી વખત. હમણાં ટાઈમમાં એક દારૂડિયો છે એ બરાબર પીને ઘરે ગયો અને કોઈને ઘરનાને પીને આવ્યો છે ખબર ન પડે ને એટલા માટે પોતે છે એ પછી લેપટોપ ખોલીને બેસી ગયો અને કામ કરવા માંડ્યો. થોડીક વાર થઈને તો એની ઘરવાળી આવી અને ઘરવાળીએ પૂછી કે આજે પાછું પીને આવ્યા છો? નહીં. કોણે કીધું મેં પીધો છે? તો ઘરવાળીએ ત્યાં જવાબ આપ્યો કે તમે કે લેપટોપની જગ્યાએ સૂટકેસ ખોલીને બેઠા છો. હમણાં એક છોકરો ને છોકરી છે એ બે વાત કરતા હતા. તો છોકરાએ કીધું આઈ લવ યુ. હા, અત્યારે હોય આવું બહુ થઈ ગયું છે એમ.
એટલે છોકરાએ કીધું કે આઈ લવ યુ. એટલે છોકરીએ બહુ સરસ મજાનો સામે જવાબ આપ્યો કે આઈ લવ યુ ટુ. એટલે છોકરાએ એને પ્રશ્ન કર્યો એ કે પણ તું મને કેટલો પ્રેમ કરે છે? એટલે છોકરીએ જવાબ આપ્યો એ કે જેટલો તું કરે ને એટલો. એટલે છોકરાએ કીધું એ કે લે તુંય ટાઈમ પાસ કરસ. અત્યારના ટાઈમમાં છોકરા છોકરીઓ આપણને ધંધે લગાડી દો. હમણાં એક છોકરી છે એણે એક છોકરાને પ્રપોઝ કર્યું અને છોકરીએ કીધું એ કે આઈ એમ લવિંગ યુ, આઈ એમ લવિંગ યુ. ત્યાં છોકરો છે એ બરાબર આપણો કાઠિયાવાડનો હિસ્સો. એ કે કાચી પાતરીને માવો ખાતા કે અરે ગાંડી કે તું લવિંગ યુ તો આપણે સુતડી બોમ્બ. હમણાં એક દિવસ હું મારા પાડોશની અંદર બેઠો હતો અને પાડોશની અંદર બરાબર બેઠો હતો ત્યારે એક ભાઈ છે મારી પાસે આવ્યા. મન કે આપણો પાડોશ છે ને એ મન કે બહુ ભંગાર. મેં કીધું કઈ રીતે? મન કે કાલે જ આપણે એક પાડોશી છે મને કે એ બરાબર રાતના 2:30 વાગે મન કે ખખડાયું. મેં કીધું બરાબર ન કહેવાય. મેં કીધું પણ તું શું કરતો હતો? મન કે આ તો સારું કહેવાય. મન કે હું જાગતો હતો ને ઢોલ વગાડતો હતો. હા, કેવા કેવા લોકો અત્યારના ટાઈમમાં આપણને જોવા મળે જો. હમણાં થોડાક દિવસ પહેલાં બન્યું એવું કે મારી ઘરવાળી છે ને એના ઘરે રોકાવા ગઈ, પિયર રોકાવા ગઈ. થોડાક દિવસ પછી પાછી આવી ને તો મેં હસતા હસતા દરવાજો ખોલ્યો. હસતા હસતા દરવાજો ખોલ્યો ત્યાં તો મને કે શેના ઘોરો જ મન કે આવા બધું હસવું શેનું આવે છે? એટલે પછી મેં એને કીધું મેં અત્યારે જ હમણાં થોડીક વાર પહેલાં સાંભળ્યું છે બરાબર કે કોઈ પણ પત્ની જ્યારે સામે આવે મુસીબતનો સામનો છે હંમેશાના માટે હસતા મોઢે કરવો જોઈએ. ઘણી બધી વખત હોય નહીં છતાંય સ્મિત રાખવું પડે. એક કવિએ બહુ સરસ મજાની વાત કરી છે કે ખ્યાલોं की भीड़ में सरकता हुआ ये वक्त, ख्यालों की भीड़ में सरकता हुआ ये वक्त तेरे ख्यालों के सामने थमसा जाता है. હમણાં મેં કીધું ને કે અમારો સૌથી અઘરામાં અઘરો કોઈ મિત્ર હોય નહીં જગો. જગો છે હમણાં એક દિવસ છે ને બસની અંદર મુસાફરી કરતો હતો. બસની અંદર બરાબર મુસાફરી કરતો હતો ત્યાં બસના ડ્રાઈવરે જોરથી બ્રેક માર્યો ફેરવીને અને જગો છે એ સીધો ઘા થઈ અને આગળવાળી જે છોકરી ઊભી હતી ને એની પાસે જઈને ભટકાણો. ત્યાં તો છોકરી ધોમ થઈ ગઈ. એ કે આંધળા દેખાતું નથી કે હું કરત? ત્યાં જગાએ કીધું હું એન્જિનિયરિંગ કરું, તમે? હમણાં એક દિવસ પતિ પત્ની છે એ વાતો કરતા હતા એટલે પત્નીએ એમને કીધું એ કે કાલ તમે કે મને એવું લાગ્યું કે સૂતા સૂતા મને ગાળું દેતા હતા. એટલે પતિએ કીધું કે પણ તને કેમ એવું લાગ્યું કે હું સૂતો હતો? હમણાં એક દિવસ એક છોકરો છે ને એમણે એમના મમ્મી પાસે ગયો. એમના મમ્મીને જઈને એમણે પૂછ્યું એ કે તમે મમ્મી એવું કહો છે કે બધી પરીઓ ઉડી શકે એ વાત સાચી? એટલે એની મમ્મીએ કીધું કે હા બેટા એ વાત સાચી, પરી છે ને એ બધી ઉડી શકે. તો છોકરાએ પ્રશ્ન પૂછ્યો કે બાજુવાળા આંટી કેમ નથી ઉડતા? એટલે એમના મમ્મીએ પૂછ્યું કે પણ બાજુવાળી આંટી છે કે પરી ક્યારથી થઈ ગઈ? તો કે પપ્પા તો કહેતા હતા કે બાજુવાળી આંટી પરી જેવી લાગે છે. પછી તો એની માએ કીધું કે આજ તો આવવા દે તારા પપ્પાને. એ કે હે બાજુવાળી આંટી ને તારા પપ્પા બે એકારે ઉડાડી ન દઉં તો આજે કહેજે. એટલે આજના ટાઈમમાં અત્યારે અઘરું થઈ ગયું છે. માણસો કોઈ જગ્યાએ શું કરે કાંઈ નક્કી નથી રહેતું. હા, એટલે જ અત્યારે સાહેબ જીવનમાં શું થાય એ કોઈ જગ્યાએ નક્કી નથી રહેતું. એટલા જ માટે રાતના હુવો ને ત્યારે મોબાઈલના બધાય મેસેજ છે ને ડિલીટ કરીને હું. હા, પછી કાલ સવારે કોક ઉઠીને મોબાઈલ ચેક કરે તો એવું કે આવા લાગતા જ નહોતા. એવા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળે. હું મોટા ભાગે મારા જે કાર્યક્રમોની અંદર જાઉં ને હું મોટા ભાગે એક વાત કરતો હોઉં કે આપણું જીવન છે ને એ મોટા ભાગે સર્કલ જેવું છે. લાઈફ ઇઝ અ સર્કલ. જીવનમાં તમે જે જગ્યાએથી સ્ટાર્ટ કર્યું હોય ને મોટા ભાગે એક એવો બનાવ, એક એવી ઘટના આવે તમારા જીવનમાં સાહેબ કે તમે ફરી પાછા એ જ ક્ષણે આવીને ઊભા રહી જાઓ, એ જ પગથી આવીને ઊભા રહી જાઓ. આવી હું એક પ્રોગ્રામમાં વાત કરતો હતો ને તે એક ભાઈ મારી પાસે આવ્યા. મન કે એમને વિશાલભાઈ મન કે આને ઉદાહરણ સહિત સમજાવો. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે આને ઉદાહરણ સહિત સમજાવીએ. એટલે પછી મેં એને ઉદાહરણ સહિત સમજાવ્યું. મેં કીધું જો વંદો છે ને એ ઉંદરથી બીવે, ઉંદર છે એ બિલાડીથી બીવે, બિલાડી છે એ કૂતરાથી બીવે, કૂતરો છે એ પુરુષથી બીવે, પુરુષ છે એ પોતાની બૈરીથી બીવે અને બૈરી છે ને એ પાછી વંદાથી બીવે.
ઘડીક વાર તો એ ગડગડો થઈ ગયો, મારા પગે પડી ગયો. પછી તો મેં એને પાછો નાસ્તો કરાવીને ઘરે મોકલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ઘરે વયો જ આવે. આવા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળે. હમણાં હું એક દિવસ એક કાર્યક્રમની અંદર ગયો અને અત્યારે બરાબર આપણને બધાને ખ્યાલ છે શિયાળાનો સમય છે અને શિયાળાના સમયમાં અત્યારે ઠંડી આપણને જોવા મળે. મન કે વિશાલભાઈ એક પ્રશ્ન હતો. મેં કીધું પૂછને, કાંઈ વાંધો નહીં, શું પ્રશ્ન હતો? મન કે વિશાલભાઈ કે 2 ઉપર પંખો રાખું ને તો મન કે ગરમી થાય. મેં કીધું આ બરાબર. મન કે 3 ઉપર પંખો રાખું ને તો મન કે ઠંડી લાગે. મેં કીધું હા બરાબર છે. મન કે કોઈ એવી જગ્યા છે કે જ્યાં 2.5 ઉપર એવો પંખો મળે? પછી તો હું લાકડી લઈને બહાર જઈ. હમણાં એક દિવસ હું ક્લાસની અંદર ભણાવતો હતો એટલે મેં છોકરાઓને બરાબર પ્રશ્ન પૂછ્યો. મેં કીધું બોલો છોકરાઓ, એવું કયું પ્રવાહી છે કે જેને તમે ગરમ કરો તો મેં કીધું ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે? ત્યાં છેલ્લી બેચાથી એક છોકરે હાથ કર્યો. મેં કીધું બોલ બોલ. મન કે સાહેબ ચણાણ લોટના ભજીયા. જુઓ સાહેબ, છોકરો કેવું વિચારો. હા, પ્રવાહીમાંથી ગરમ કરીને ભજીયાનું ઘનમાં રૂપાંતર કરી નાખે. હા, આવા લોકો અત્યારે પડ્યા છે. હમણાં એક દિવસ અમારા ક્લાસની અંદર એક છોકરો છે, એ બરાબર કાગળ લખતો હતો કોકને. કાગળ લખતો હતો. ત્યાં હું એની બાજુમાંથી નીકળો એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તું કોને કાગળ લખડ? મન કે મારા દોસ્તારને. પણ મેં કીધું આ કાગળમાં તે કાંઈ લખ્યું નથી. મેં કીધું તને ક્યાં લખતા આવડે છે? મન કે જેને મોકલવો છે ને એ ક્યાં વાંચતા આવડે છે? હમણાં એક દિવસ 2 ઉંદર છે ને એ બરાબર ઝાડ ઉપર બેઠા હતા અને બરાબર ઝાડ ઉપર બેઠા હતા ને તે નીચેથી બન્યું એવું કે એક હાથી પસાર થયો. હાથી. અને બરાબર હાથી પસાર થયો ત્યાં એક ઉંદર છે ને એ બરાબર હાથીની માથે પડ્યો. ત્યાં ઉપરથી જે ઉંદર બેઠો હતો ને ત્યાંથી રાડ પાડીને બોલ્યો, એ કે એને દબાવીને રાખજે કે હું હમણાં આવું છું. હા, હમણાં એક દિવસ બન્યું એવું કે એક સ્પોર્ટ્સનો પીરિયડ હાલતો હતો અને સ્પોર્ટ્સનો પીરિયડ હાલતો હોય ને ત્યારે કોચ છે ને એ બધા છોકરાઓને શીખવાડતા હતા, એની યારે વાત કરતા હતા. એટલે કોચે બહુ સરસ મજાની વાત કરી કે મને બેડમિન્ટન વિશે બધી ખબર પડે, બેડમિન્ટન વિશે હું બધું જાણું. ત્યાં એક છોકરાએ પ્રશ્ન કર્યો કે એમ બેડમિન્ટન વિશે કે બધું આવડે એમ તમને? કોચ કે હા, એ કે બેડમિન્ટન વિશે મને બધી ખબર પડે. એટલે છોકરાએ એને કીધું, એ કે તો સાહેબ બોલો રેકેટની અંદર કેટલા કાણા હોય? હમણાં એક દિવસ બન્યું એવું કે અમારો મિત્ર જગો છે ને એ બરાબર બેંકની અંદર લોન લેવા માટે ગયો અને કોણ જાણે કેમ એના નસીબે હારા છે તે મેનેજરે એની લોન છે ને એ પાસ કરી દીધી ને જગો બિચારો ગડગડો થઈ ગયો, મેનેજરના પગે પડી ગયો અને મેનેજરને કહેવા માંડ્યો કે સાહેબ તમે જે મારા ઉપર ઋણ આપ્યું છે ને એ ઋણ હું જિંદગીમાં નહીં ચૂકવી શકું. આ કીધું પછી તો મેનેજરે એને લોન ન આપ્યો. કેવા એવા લોકો અત્યારે ધંધે લગાડે આપણને બધાને. હમણાં એક દિવસ હું મોબાઈલ લઈને બેઠો તો ત્યાં મારા એક મિત્રનો મને મેસેજ આવેલો અને ડિલીટ કરી નાખેલો પાછો વોટ્સએપની અંદર. એટલે મેં પૂછ્યું સ્વાભાવિક રીતે એમને, મેં કીધું શું? મેં કીધું થયું? મેં કીધું તારો મેસેજ છે, મેં કીધું ડિલીટ તે કરી નાખ્યો. મને કે કાંઈ નહીં યારી, કે પૈસા જોતા હતા. મેં કીધું કામ કર, પાછું ડિલીટ કર નાખ. હા, એટલે આવા લોકો અત્યારે જોવા મળે. પણ મિત્રતા આ જીવનની અંદર એકમાત્ર એવો રિશ્તો છે, એકમાત્ર એવો સંબંધ છે કે જે મિત્રતાનો સંબંધ જો હોય ને તો કૃષ્ણ અને સુદામા જેવા પાત્રો પણ આપણા ઇતિહાસની અંદર એ બતાવે છે કે મિત્રતાથી મોટી આ જીવનની અંદર કોઈ વસ્તુ નથી હોતી સાહેબ. હા, બસ આ પ્રેમ એવો છે કે જે પ્રેમ છે એ કદાચ ભલે આપણને સંબંધ દ્વારા વ્યક્ત ન થાય, પણ આ પ્રેમ એવો છે કે જે આપણને કદાચ સાહેબ આંખોથી વ્યક્ત કરી શકાય એવો પ્રેમ આપણને જોવા મળે. અને અત્યારના ટાઈમનો પ્રેમ તો સાહેબ હાવ ચાઇનીઝ થઈ ગયો છે. હા, ઘડીકના આપણને થોડોક ટાઈમ એવો થઈ જાય ત્યાં જુઓ લોકો છૂટાછેડાના કેસ ઉપર અત્યારે પહોંચી જાય છે. એવા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળે છે. અને જુઓ પાછા આવા લોકો એની શાયરી કેવી એવી લખે. હમણાં એક દિવસ એક અમારો મિત્ર છે જીગો, અમારી પાસે આવ્યો ને મન કે મેં જોઈ કે મારી ગર્લફ્રેન્ડ માટે શાયરી લખી છે. મેં કીધું બહુ સારી વાત કહેવાય, આપણો ગમે એમ તો કવિ સ્વભાવ. એટલે મેં એને કીધું, મેં તો કાંઈ વાંધો નહીં, સંભળાવ તો ખરા, અમે સાંભળીએ. તો એણે બહુ સરસ મજાની શાયરી કીધી કે એ આંખ પણ કેટલી પ્યારી હતી જે એણે મને મારી હતી. એ આંખ પણ કેટલી પ્યારી હતી જે એણે મને મારી હતી. આ તો હું જેના ઉપર ફ્લેટ થઈ ગયો પછી મને ખબર પડી કે આને તો બાબા રામદેવની બીમારી હતી. હા,
ધનુ રૂપાડી દેવી શાયરીઓ બનાવો અત્યારના ટાઈમમાં. હમણાં બન્યું એવું કે એક ડૉક્ટર છે, એમને રાત્રે ઇમરજન્સીનો ફોન આવ્યો. ઇમરજન્સીનો ફોન આવ્યો ને એટલે એની પત્નીને કીધું, એ કે મારે ઇમરજન્સીનો ફોન આવ્યો છે એટલે મારે એ કે હોસ્પિટલે જવું પડશે. તેની ઘરવાળીએ કીધું કે કોકને તો શાંતિથી મરવા દ્યો. આવા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા છો, જેની પાસે મરવા માટેનો ટાઈમ નથી અને જેને હખેથી કોઈ મરવાય નથી દેતા. આવા લોકો છે અત્યારના ટાઈમમાં આપણને જોવા મળે. હમણાં થોડાક ટાઈમ પહેલાં તમે જુઓ, દિવાળીનો માહોલ બરાબરનો જામેલો હતો અને દિવાળીનો સમય જામેલો ત્યારે સ્ત્રીઓ માટે જો સૌથી પહેલી કોઈ વસ્તુ આવે ને તો એ છે ધૂજારા કરવાના. હા, સ્ત્રીઓના દુનિયાની અંદર સૌથી મોટી કોઈ ચિંતા હોય ને તો એ દિવાળી ટાઈમે ધૂજારા કેમ થાય ને એની ચિંતા હોય. હા, હમણાં એક બેન છે એ મારી પાસે આવ્યા, મન કે દિવાળીના વેકેશનમાં મન કે વિશાલભાઈ કયો કે અમારે શું કરવું જોઈએ. એટલે મેં કીધું એક કામ કરો, નવસેકા પાણીની અંદર મેં કીધું નમક નાખી અને એનાથી કોગળા કરવા. મન કે આનાથી શું થાય, કોગળા કરવાથી થોડુંક કઈ વેકેશન જાય. મેં કીધું એનાથી વેકેશન નહીં જાય, પણ મેં કીધું છત ઉપર કેટલા ઝાડા જઈમટ ને એ તમને દેખાઈ જાય. આવા લોકો અત્યારના ટાઈમમાં થઈ ગયા. જુઓ, અત્યારે ટેકનોલોજી એટલો બધો પ્રભાવ પોતાનો લોકોના જીવન ઉપર જમાવ્યો છે કે લોકોનું મન છે ને કદાચ તમને કંઈ સ્થિર જ જોવા નથી મળતું. માણસ 108 મણકાની માળા કરતો હોય ને એ માળા કરતાં કરતાં કદાચ 1000 વાર એનું મન ભટકે, પણ 2000ની નોટનું બંડલ ગણતો હોય ને તો એનું મન કે ભટકતું નથી. આ માણસની એક ખાસિયત છે. એટલા જ માટે આજે આપણે જ્યારે અહીંયા સૌ ભેગા થયા હતા ત્યારે મેં એક બહુ જ સરસ મજાની વાતને વાગોડીને આજના કાર્યક્રમની આપણે યાદ કરીને શરૂઆત કરેલી કે બાળકોની જેમ જો આપણને જીવનને માણતા આવડી જાય ને સાહેબ, તો પછી કદાચ જીવનમાં બીજી એકેય વસ્તુની તકલીફ આપણી સામે આવે એવું બની ન શકે. અને એટલા જ માટે મને મારી જ પોતાની લખેલી એક બહુ સરસ મજાની કવિતા આજની તારીખે યાદ આવે કે વૃક્ષ પર લટકવાની એ તકદીર પાછી આપી દે. વૃક્ષ પર લટકવાની એ તકદીર પાછી આપી દે, દોડીને પડવાની તાસીર પાછી આપી દે. બીજું કંઈ આપ ન આપે ખુદા, બીજું કંઈ આપ ન આપે ખુદા, બસ મને મારું બચપન પાછું આપી દે, મને મારું બચપન પાછું આપી દે. બસ તો આજના MB ટેલિફિલ્મ્સ વતી જે કાર્યક્રમ હતો એમાં આપ સૌએ મને એટલો આનંદથી માણ્યો, નિહાળ્યો, એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.